ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. હરિ ઓમ શ્રી ગણાધિપતયે નમઃ. હરિ ઓમ શ્રી શિવશક્તે નમઃ. યા દેવી સર્વભૂતેષુ અભયરૂપેણ સંસ્થિતાં નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પરમ કૃપાનિધાન કે જેમનું હૃદય સદાના માટે ભક્તો ઉપર કરુણાથી ભરેલું રહે છે એવા જગત જનની જગન્માતા ભગવતી મા પાર્વતી મા શિવાદેવીના મા અંબિકા દેવીના પવિત્ર ચરણ કમળોમાં કોટી કોટી વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. મા ભગવતીનું ચોથું સ્વરૂપ કુષ્માંડા સ્વરૂપે ઓળખાય છે. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાની છે અને જેનો અતુલ મહિમા છે. જ્યારે ચારે દિશાએ અંધકાર હતો, સૃષ્ટિના મંડાણ હજી થયા નહોતા, બ્રહ્મ એકલા જ નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપે વિસરી રહ્યા હતા, ત્યારે એ નિરાકાર નિર્ગુણ શિવને સૃષ્ટિની રચના કરવા માટે ઈચ્છા થઈ અને એણે શક્તિનું આહ્વાન કર્યું છે. ત્યારે મા ભગવતીનું પ્રાગટ્ય થયું. એ ભગવતી જેનું નામ કુષ્માંડા પડ્યું એ મહાલક્ષ્મી, મા મહાસરસ્વતી અને મા મહાકાલીની પણ મા ગણાય છે. એવા કુષ્માંડા સ્વરૂપની ચોથા દિવસે આપણે પૂજા અર્ચના કરવાની હોય છે. મા ભગવતીએ લાલ કલરના વસ્ત્રો ધારણ કરે છે. મા ભગવતી કુષ્માંડા સિંહ ઉપર સવાર છે. માએ જ્યારે ભગવાને એને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિની રચના માટે તૈયારી કરો, ત્યારે મા ભગવતી મંદ મંદ હસાશે અને હાસ્ય માત્રથી બ્રહ્માંડનો પિંડ ઘડાયો છે. અને કુષ્માંડાનો અર્થ જે છે કે જે ગર્ભને ધારણ કરે છે, મા ભગવતી એ બ્રહ્માંડ રૂપી ગર્ભને ધારણ કરી બ્રહ્માંડ રૂપી ઈંડાને ઉત્પન્ન કરી અને જગતનું સર્જન ચાલુ કર્યું છે. મા કુષ્માંડાને 8 હાથો છે. માએ એક હાથમાં કમલનું પુષ્પ, ધનુષ, બાણ, શંખ, ચક્ર, ગદા અને મા ભગવતીએ જપમાળાને ધારણ કરેલી છે. અષ્ટભુજાવાળા મા ભગવતી ભક્તો ઉપર જલ્દી પ્રસન્ન થનારા છે. હૃદયના અભિમાનને છોડી કોઈ મા ભગવતીના શરણે જાય, મા પાર્વતીને મા કુષ્માંડાના શરણે જાય, એની પૂજા અર્ચના કરે, એની પાસે આર્ત હૃદયે ભાવથી પ્રેમપૂર્વક પ્રાર્થના કરે તો મા ભગવતી સર્વ સંકટોને દૂર કરનારા બને છે. અને અતિ કરુણાના ભંડાર હોવાથી ભક્તોને બહુ જલ્દી પ્રસન્ન થનારા છે. એટલે એવા કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના કરી અને નવરાત્રિના દિવસોમાં સાધકે ખાસ લાભ લેવો જોઈએ. મા ભગવતીને નિવેદમાં માલપુડા અર્પણ કરવા. મા ભગવતીને સૂકા મેવા પણ પ્રિય છે. આપણા ઘરમાં જે સૂકા મેવા હોય એ માને અર્પણ કરવા, માને ધરવા. મા ભગવતી સાક્ષાત જમે છે એવો ભાવ કરવો. મા તો ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. તમે કેટલા પદાર્થ માને આપો છો એ નક્કી નથી. તમે માને કેવા પદાર્થ આપો છો એ પણ મા જોતી નથી. મા તો તમારા હૃદયના ભાવને, તમારા હૃદયના પ્રેમને જોનારી છે. માટે તમારા ઘરમાં જે વસ્તુ હોય તે માલપુડા મા ભગવતીને ધર્યા છે એવા ભાવ સાથે ધરો. સુંદર મજાના સૂકા મેવા માને અર્પણ કર્યા છે એ ભાવપૂર્વક, એ પ્રેમપૂર્વક માને જમાડો. મા ભગવતી તો દયાની ખાણ છે, તમારા પ્રેમને, તમારા ભાવને જોનારી છે. એટલે કુષ્માંડા સ્વરૂપ માતાને નિવેદ્યમાં માલપુડા અને સૂકા મેવાનું નૈવેદ્ય અર્પણ કરવું. પછી માને તાંબુલ એટલે કે પાન પણ અર્પણ કરવું. દક્ષિણામાં માને, કુષ્માંડા સ્વરૂપ માને આપણા હૃદયનું અભિમાન ધરી દેવું કે માં હું કાંઈ નથી,
હું કાંઈ નથી માં, મારાથી કાંઈ ન થઈ શકે, તમે કૃપા કરો, તમે દયા કરો તો જ મારું બધું કાર્ય ચાલી શકે. માં ભગવતી સર્વેશ્વરી, સર્વશક્તિમાન, સર્વ જગ્યાએ વિરાજિત માં ભગવતી સર્વ શક્તિઓથી સંપન્ન છે. વળી સુંદર રૂપે માતા ગૌરી, દુર્ગા માતા કુષ્માંડા સ્વરૂપે બિરાજમાન છે. માનો વર્ણ ધોળો છે, કપૂર જેવા ગૌર વર્ણના માં ભગવતી છે. એનું નામ ગૌરી પણ છે. આ ગૌરી, સતી, સાધ્વી, ભવપ્રીતા, ભવાની, ભવમોચની માના અનેક નામો છે. માં ભવમોચની એટલે કે મારા ને તમારા જે જન્મ મરણના ભવના બંધનો છે એને તોડનારી છે. એવી માને વારંવાર નમસ્કાર કરો. નિવેદ અર્પણ કરી મા ભગવતીને મુખવાસ પલતાંબુલમ આપી અને માને મા ભગવતીને હિરણ દક્ષિણામાં પોતાનું અભિમાન આપો અને પછી માની આરતી કરવાની છે. ઓમ જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યામાં. ઓમ જય ઓમ મા જગદંબે. દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું, મયા શિવ શક્તિ જાણું. બ્રહ્મા ગુણપતિ ગાયે, હર ગાયે હર માં. ઓમ જય ઓમ મા જગદંબે. શિવ શક્તિની આરતી જે ભાવે ગાશે, માં જે ભાવે ગાશે. ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે. માયંબા દુઃખ હરશે. ઓમ જય ઓમ મા જગદંબે. માની આરતી કરવી, માની પ્રદક્ષિણા કરવી મનોમય. માને ફલાર્ઘ અને વિશેષ અર્ઘ સમર્પિત કરી માનું ધ્યાન કરી ઉત્તર સંકલ્પ કરી અને માને પ્રાર્થના કરવી કે હે માં, તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. માં, હું તમારા શરણે આવ્યો છું. હે માં, તમે મારી સર્વ જગ્યાએ રક્ષા કરો, રક્ષા કરો. મેં જે આપનું પૂજન કર્યું છે, મેં જે આપનું ધ્યાન કર્યું છે, મેં જે આપનું સ્તવન કર્યું છે એ મારી બુદ્ધિ અનુસાર કર્યું છે. માં, તું તો અનંતા છો, તું વિદ્વતાને પ્રદાન કરનારી, વિદ્વાનોની પણ જનની છો. માં, તો મારા એવા કયા શબ્દો છે કે માં તને આકર્ષણ કરી શકે? માં, મારા એક સામાન્ય માનવના, એક પામર જીવના ભાવપૂર્વકની આ પ્રાર્થનાને, આ ક્ષમાને, આ પૂજાને સ્વીકારી લેજો. માં, મારે તારી સિવાય આ જગતમાં કોઈ નથી એમ જગતનો સંબંધ વિચ્છેદ કરી અને નવરાત્રિમાં મા સાથે સંબંધ જોડવાનું આ વ્રત છે, જેને નવરાત્રિ વ્રત કહેવાય. શરીર સાથેનો સંબંધ પણ જીવાત્મા છોડી દે, સમજણપૂર્વક એનો ત્યાગ કરે ને, ત્યારે મા ભગવતીની અનુભૂતિ થાય છે. એ તારા સિવાય આ જગમાં નથી કોઈ અમારું, સાસા સગા ભગવતી તુજને સંભારું. આ ભૂલું કદાચ ભવ પાસ તણા કુસંગે, માગું ક્ષમા ત્રિપુર સુંદરી આ પ્રસંગે. તારા સિવાય આ જગમાં નથી કોઈ મારું, સાસા સગા ભગવતી તુજને સંભારું. સાસા સગા જગતમાં મારા તમારા કોઈ હોય તો એ માં ભગવતી છે, એ પરાંબા છે, એ અંબિકા છે, એ ચંડિકા છે, એ ભક્ત વત્સલા દેવી છે. માટે એવી માતાને આપણે ક્ષમા પ્રાર્થના કરવાની છે કે એ માં ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. માની ભક્તિ કરવી હોય, ધર્મને જીવનમાં ઉતારવો હોય ને, તો જીવનમાં અમુક નિયમો બહુ જરૂરી છે. ઘણીવાર માણસ એમ કે મેં આટલી પૂજા કરી, એટલી પ્રાર્થના કરી, એટલા મંત્રોના જપ કર્યા, છતાં પણ મને કાંઈ અનુભૂતિ થતી નથી. જે માણસ
ધર્મ અને ધંધાને એક રૂપ માને. ધર્મમાં જેવી રીતે ધર્મ બતાવે એવી રીતે ધંધો કરે, કાંઈ ખોટું ન કરે, કોઈને એક પાય પણ ન લે, કોઈને કાંઈ પણ દુઃખ ના આપે, તન મન ધનથી દુઃખ ના આપે, એવા માણસની ભક્તિ જલ્દી સફળ થાય છે. જે સ્ત્રી પોતાના ઘરમાં રહી પોતાના પતિને સુખપૂર્વક, પોતાના પતિને સુખ થાય એવું જીવે, એને દુઃખ લાગે એવું બોલે નહીં, એના જે પરિવાર છે એને બરાબર સાસવી લે, એવી સતી, એવી સાધ્વીની ભક્તિ માતા બહુ જલ્દી સ્વીકારી લે છે. આ નવરાત્રિના દિવસોમાં આ વ્રત, આ સંયમ પાળવાની શક્તિ પેદા કરવા માટે જ નવરાત્રિનું વ્રત છે. આ ભોગરાત્રિ નથી. આમાં શરીરના સુખો માટે લપટી જવાનું, અધર્મી બનવા માટેની આ રાત્રિઓ નથી. આ તો આધ્યાત્મિક શક્તિ પ્રગટ કરવા માટેની પવિત્ર સાધનાઓ છે. દરેક માણસે પોતાના ધર્મનું અવશ્ય પાલન કરવું. દરેક માનવે મા ભગવતીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, આ સંસારમાં સુખી થવા માટે, આ સંસારમાં યશ અને કીર્તિને વધારવા માટે મા ભગવતીનું આરાધન કરવું, મા ભગવતીના શરણે જવું. હે મા, અમે તમારા છીએ ને તમે અમારા સૌ. પણ આ માટે માણસે સંયમિત જીવન જીવવાની બહુ જરૂર છે. કુષ્માંડા સ્વરૂપે મા ભગવતીને આરાધના કરીએ, માને પ્રાર્થના કરીએ કે હે મા, અમારું મન સદૈવ ધર્મમાં રહે, અમારું મન સદૈવ હે મા ભગવતી તમારું ચિંતન કર્યા કરે, તમારું ધ્યાન કર્યા કરે, તમારું સ્મરણ કર્યા કરે, તમારા ગુણગાન ગાયા કરે અને અમારા કાનમાં તમારા પવિત્ર ગુણગાનો સંભળાય એવી કૃપા કરો. તમારા ભક્તો જ અમારા જીવનમાં આવે, અમારે તમારા ભક્તો સાથે દ્રઢ સંબંધ બંધાય એવી કૃપા કરજો મા. અને પૂર્ણિમાના ચંદ્રની પેઠે અમારી ભક્તિ વૃદ્ધિ પામે એવી કૃપા કરો. અમે બીજાના દુઃખમાં દુઃખી થઈ જઈએ એવી કૃપા કરો. બીજાના દુઃખને મિટાવવા માટે અમે યત્ન કરીએ એવી કૃપા કરો. માતાના નવ સ્વરૂપમાંના ચોથા સ્વરૂપ જે કુષ્માંડા સ્વરૂપે મા ભગવતી છે, એવા દેવીને જે પરમ શાંતિને દેનારા છે, સમૃદ્ધિને, સુખને અને સુરવીરતાને દેનારા છે, એવી મા ભગવતીના ચરણકમળોમાં કોટીવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિરમું છું. બોલો અંબે માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.